એટલું બરું આજે ટેન્શનમાં આવી ગયો હે ને આ જીવન અત્યારે મારી જો સકરો બોલો વિજાપુરથી સોરેન તો વંધ્યો મારવા માંડ્યો અને હવે તો કોઈ ચિંતા જેવું ખરું આ ખેમલા એવા કશી ચિંતા જેવું નહીં હવે તો મોટી મોટી ફાળણ આખો દારો બસ વલ્લો પાડી ગયો છે તો વલ્લા આવીને પડી રહ્યો છે બીજું નું કરવું શું છે આ જો પડી રહ્યા છે ફોડે ફોડે ઓ તો નહીં કૂતરા તો હોર હોર કર્યું શરમ જેવું કોઈ સગા નહીં. શરમ જેવું તો શાંતિથી ઉઠાડ્યો તો ના ઉઠી જોત. ઊંઘ છે બગાડવાની આવે. તમે મારી ઊંઘ ઉડી જાય છે અને તને હોય શાંતિથી ઊંઘ આવી છે. હા તે અમે તમારે કરવું એ સાવું. મોટી મોટી ફાડતો તો ને તારાથી કોઈ થાય એવું નહીં. ચમ રોજ જીવન એવો સકરો લઈને આવીને તો વર્જીવે મારવા માંડ્યો હે કે પોલીસ સ્ટેશનમાં કે સકરો હરશે. કને કીધું છકરો આવ્યો? આઈ જો જોઈને આવ્યો હું. એના પાણ પાવતી નથી, કાળિયાઈ પાવતી આલી તો મને ખબર છે, પણ એને છકરો છોડાવવાના આટલા બધા પૈસા આયા છો થી ગમે ત્યાંથી લાવ્યો છે આપણે શું આલ્યા છે. તમે ખરેખર મથી ઊંઘ આવી હતી, મારી પાછી ઊંઘ ઉડાડી દીધી. ઉઈનો સકરો ભર્યો ને એટલે મારે તો મગજમાં થોડું ટેન્શન આવી ગયું. શોમા કાકા તમને ટેન્શન નહીં આવ્યું? પ્લાન કરેલો ફેલ ગયો. તમારા કરતી વધારે ટેન્શન તો મને આવ્યું છે. ગમે તે થઈ જાય, આ જીવણિયાનું કોક કરવું પડશે. તમારા બાપ દાદાના દાગીના બધાઈને બેઠો છે ને, જ્યાર સુધી આ શકરો એના પાસે રહે ને ત્યાર સુધી આપણો એમાંથી રૂપિયાનો મેળ પડવાનો નહીં. સુમો કાકો કોઈ જપીને બેસી, હું જપીને ઊંઘવાનો નહીં. ચમ નહીં ઊંઘું, ગમે તે કરીને એને બરબાદ કર્યો. શોમા કાકા તમે ચિંતા કરશો નહીં, મારા મગજમાં કોક નવું આપવા દો. કોક કરીએ છીએ આ જીવણિયાનું, ટેન્શન લેવો નહીં. મગજમાં નવું આવે કોઈ શાલ લાવું તું. અમુક પોલીસ સ્ટેશનમાં થોડોક મારો બાપો બેસી રહ્યો છે તે હું ના પાડી દઉં, તું શકરો ના છોડતો. મેં કમ્પ્લીટ પ્લાન કર્યો તો પણ બધું પ્લાન ફરી ગયો. આજ સુધી તમારા પ્લાનમાં એકેય પરિવાર હોતો નહીં. તમ પરિવાર નહીં હતો જાણે શિયા દાદા તમારા ઠેકોણું પડ્યું. ગમે તે કર્યું તું પણ જીવન અરિયો કાટતો કર્યો તો કે નતો કર્યો. અડિયો કાટતો કર્યો તો પણ અશ્કરે ઘેર તો આવી ગયો કે ના આવી ગયો? સકરો ઘેર આવી ગયો. આ વખત તો જીવણિયા અંગાથી એવું કરવું છે ને, ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. એટલે જીવન એવું હપ્પુસો નહીં રહે તો પછી શોધી સમજી વાત જાઓ. બધી સમજી જા. નહીં નો શકરો રહ, નહીં જીવણીઓ પોતે રહ, એના પહાડ કશું નહીં રહ. પછી હા ખરો ને દેસણે થઈ જા. જો નોમ લીધું ને તરત જ હાજર થઈ ગયો શકરો લઈ. શેતાન હાજર થઈ ગયા. પૂછતો ના રી ના સર આવું હાલ. સોમા કાકા રી તો ઘણી આવે છે પણ જીવણિયાને બતાવી નહીં. જીવન આવો જીવનલાલ આવો. હવારે આપણો વિચાર હતો બેહો, બેહો. હતું ને કીધું નહીં જાઉં જીવન જાણે લાયા. અરે કાલે જ લઈ આવ્યો છું. કાલે ઓવા કેટલા પૈસા ભર્યા? આમ તો પૈસા પેલી પાલકી આલી કે થોડા ઓછા ભરવાના થયા. જીવનલાલ મેં નતું કીધું તમારે કે પાવતી એ નહીં નો સોયલો આલી જા. અશ્કરે આલી જવી પડી કે ના આલી જવી પડી? દા બાલવો પડ્યો તાણે. તાણે. એ તો સમલા મારો પાવર નહીં ખમી શકી હવે એટલા આલી જશે. અને જીવનલાલ અમે શું નતું કીધું? એમ નહીં ખેમા આપણો બધો નો હે. તાર પછી પિયા કીધું તું મારે નતા આયા તા ને પેલી માથાકૂટ કરી હતી. અરે જબરી માથાકૂટ કરી હતી. તાર બીજી બધી વાત જવા દો. આપણું સાધન આપણા ઘેર આવી ગયું કે ના આવી ગયું? આવી ગયો. હું હતો ને હું અડધી મારવા હેડ્યો અમે જીવનલાલ તમારે ખરો ને કોમમાં કોઈ ડખો કરવાનો નહીં. સુખ શાંતિ વર્તીઓ મારે જવાની, સુખ શાંતિ કોમ કરે જવાનું. અરે ખેમા હું તો અમુ હે ને કોઈને હમુ પડવા માંગતો જ નહીં. ઓછો દાબીને પૈસા કમાવાની વર રાખવાની. અમે આપણે તો પૈસા જ કમાવા, અમે સકડો ને આપણે જાતે જ ચલાવવાનું. પૂછો જીવનલાલ ચોમા કાકાને. ઓ ભાઈ જો કોઈ ઝઘડો કે કોઈ ડખો કરવાનો નહીં. અને તું વરી છો કે વર્દીઓ મારતા મારતા થાકે ને તું તાર મને કહેજે હું વર્દી મારી આવ્યો. અડધી રાતે તમારા ભાઈ ખરા ને આવી જાય બોલાવશે. અમે બેસી જ રહ્યો હોય છે. તો નહીં ખેમા આપણે તો જરૂર પડે એટલે બોલાયો. અને યાર બહુ વધારે પડતી વર્તી આવે ને તો કોઈ લેવાની જરૂર નહીં. ના ના ખેમા વર્દી અને ગામના માણસો સેવા છે એ તો તમને ખબર પડી જ જઈ છે. તો ખેમા જેની વર્દી લેવા જેવી હોય ને એની લેવાની, બાકી રહેવા દેવાની. જેના આઈકન મેળ આવતો હોય એનું કામ કરવાનું, બાકી નહીં કરવાનું. ના ના હું તો કામ જોઈને જ કરવું પડશે. પેલી પોલીસ આવી તે પેલો કાઢ્યો ખરા ટાઈમ ફરી ગયો તો કે નતો ફરી ગયો? અરે ફરી ગયો તો ધોરા દારા. આ તો સારું છે આપણે પાવર કર્યો ને તે પાવતી આલીને ના લો. ના ના આપણે બે જણા દારૂના વેપારી છીએ. તમે જે વખત પકડો ને રૂબરૂ અને પોલીસ આવી હતી એટલે નતો ઈકન ટોગવાનો. અરે આ તો પણ એ તો કે આ તો કરતા હોય વેપાર. ભાઈ સરપંચ મને ફરક નહીં આવતી કે ભાઈ મારા ગામના હોય તે રવા દો. અરે વેપાર નહીં કરતા. આ તો શોમા કાકા પહાણ રહીને કહેતો તો ખબર છે કે વેપાર કરતા હોય તો મને કોઈ ખબર નહીં.
જોજે આ. પછી ગુસ્સો નહીં. પોલીસ વાળા તો બીજું ખાલી કોઈ શક પડવો જોવે. બીજું કોઈને આ રી કાઢે છે બધી. ધૂળ કાઢી નાખી અમારું જીવન બે જણાની. હું કેવું જીવનલાલ? અરે દૂર કાઢી નાખી ડંડા મેલ્યામાં હાથ કાઢી નાખ્યો. માર પડે તો હં. જબર માર પડ્યો તો એક કામ કરો, અમુક શકલો છે હુંનો મિલતા નહીં અને ટાઈમસર ખાઈ આવવાનું, ટાઈમસર પી આવવાનું. જેની વર્તી મારવાની હોય ને એની જ વર્તી મારવાની, કોઈ નવી વર્તી લેવાની નહીં. અને હું તો પછી બેઠો છું. બસ તાણે અને તમે થાકી જાય એટલે શોભા હેલો ઓવા ઓવા વર્ધીમ નીકળ્યો છું શકડો લઈને. શું વાત કરો? બેસ છૂટી દે પાછો લોચા મારે. અમે શકડો લઈને શું ઈ કરાવું? હારું હારું હું આવું છું. એ હારું હારું ક્ષમા હું કહું છું તમે શાંતિ સુધી બેઠા હો કેજો. અમે તો શું કરવું છે હમણાં એમ? મિનિમમ અડધો કલાક સુધી છીએ. રોટલો ટાઈમ ક્યાં નાઈ જવું? તમે ના હોય તો અડધો કલાક બેહો. હું આવું મારા ભેસ છૂટી દે બધી ના આવું હો. જીવનલાલ જલ્દી આવજો હો. અરે હાલત હાલત મારે શાકભાજી લઈને હજી ઘેર જવાનું છે, સાસ લઈ જવાની છે. ક્ષમા ચિંતા કરે ને એવું હશે તો હું મોડું થાય તો શકડો લઈને મેળવા આવે જીવન તમે કોમ સમય ચિંતા નહીં કરે. ભરીએ હોય તો. જીવનલાલ પણ બને તાર સુધી જલ્દી આવજો એમ. અરે જલ્દી હાલત આવ. પણ જીવનભાઈ રેડી જાવ કેમ છકડો લઈને જોતો ને. અરે સોમભાઈ શકડો લઈને જાવ તો પેલી ભેંસ હોમી આવે તો હેતરામ દોડો તો હું શકડો લઈને જાઉં ફરું. હા, એ વાત અરે સાચી. શું ખૂનો ના પડી રહે શકડો. સાચી વાત છે. અરે, તમે થોડી બે વાર જણા બેઠા હો. પણ જલ્દી આવજો હો, મારે મોડું અરે, થાય છે. આવું. ક્ષમા કાકા કહું છું એનો શકરો મથીન બહાર આવ્યો છે અને આપણા વરણીએ મેલીને જો છે ને તે ના હોય ને તો આપણા વાળી જોજે. કરવી તો પડશે જ. હોરે આપણે રાખવાની. અને પૂંછડાની વાર રાખવાની હોય. તાનું હું તો કહું છું ના હોય ત્યાં હા. હાવ કેવું હાવ તો જેવો આવ્યો છે બામોયા પાછો. હાવ ચાલુ કરજો તમે કામકાજ અને આપણે નીકળી જઈએ છે પછી અરે આમાં જોજે. મોય પડ્યો જ છે જોઈ લ્યો. અરે આઈ જા. લ્યો પોલીસ છે પહેરેલું. હાવ ચાલુ કરો હળો ખોલવાનું. એટલે હું ખોલી નાખું. ખોલી નાખું છું. હા ખોરા કોનાના પેટના તારી પોછી કશું થાય એવું નહીં. કાટ આવ્યો લાગે છે. ઘેર બાદ જઈને સોની વળી વર રાખ. હું ખોલી નાખું છું સાઈડ. કાટ આવ્યો ને કેમાં પર રન ટાયર ખોદામ પર એટલે નકર તારામાં કાટાઈ ગયેલો છો વર રાખ જા. ખુલે બોલ. આ ખુલી એ જોતો લ્યો. લે તું તો પગેથી ખોલ્યું લે. એ તો શમા કાકા બુદ્ધિવાળાનું કામકાજ છે. બુદ્ધિ હોય ને તો ખેમા મૂર્છનના બાપની જેવા તેવાનું કામકાજ નહીં. હાથેથી તાકાત નથી થતી એટલે હું તમારી પોસી શેષેલો પાપડે પાકાયો ખોલવાનું કર. નહીં. જો બુદ્ધિની જરૂર હોય ને બુદ્ધિ વાપરવી હારું પડે. હેર મોટી મોટી વાતો કર્યા વગર અને જો ખોલવાનું બળની કર. જરૂર હોય ને એ બળ વાપરવું પડે. મોટા બર વાપરવા વાળા આવી ગયા છો તે ખોલો સોનામાં. હું જોઉં છું કોઈ આવતું તો નહીં ને. ઝડપ લાગજે હો કેમાં. પટ્યું નહીં કોમ હેરકીશ એટલી વાર કરે હમણાં પેલો જીવણીઓ આવશે ને. પટ્યું ના પડી આખું ટાયર કમ્પ્લીટ કરી નાખ્યું છે મારા કાકા. અડાડી અડા ખાલી હો. ભલે હટજો હળો. આપણું કામ થઈ ગયું છે. જીવણીઓ આવે એના પહેલા આપણો વચ્ચે ના હોય તો પલાય થઈ ગયો. અમે એને કીધેલું છે કે અમે નહીં દઈએ યાર આપણું કામ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. અમુને એકડ કે શકરો લઈને છો તું ઘેર આવું છું અમે જોઈએ છીએ. થાજો જ નહીં આવા તો છાકરો જતો રહે મેળા તો એ જતો રહે. अब जे हम बढ़ती नहीं था ने ये वनती हम करती था चांदनो बोल्ट खुलतो न तो जो हम घેર રહી છે તો પાણું લગાવી નહીં કે બોલ્ટ ખુલે નહીં. હવારોના ઈમાનીમાં મતતા હતા ઘડીમાં પેટ્રોલ પાડ્યો પાછા કેરોસીન રેડ કદી ના ખુલે. એનો લાગ હોય ને એનું પોનું હોય ને એનાથી જ ખુલે. એમના બોલ્ટ ખુલે ખરો. એમ કહું છું આપ આ રોજ ત્રણ દારે વસ્તુની જરૂર પડે છે. લોકોના ઘેર છે સુધી ઉઘરોની જાઉં ના હો તો એક બોક્સ લાવી દઈએ બધા પોનો. ચાલો મામા ગમે ત્યારે ગમે તે વસ્તુની જરૂર પડે. અને ઓનો તો આખો સેટ આવે છે પણ અને આમ તો પોનો આપણા ઘેર પડી રહ્યો હોય તો સારું. જો રે જીવણિયા હજી સુધી શકરો નહીં લાવ્યા પાવતી લઈ આવ્યો તો ને તેદાર. શકડો તો લાવી દીધો. રેવું સજીવણ્યા તમે શેમ ફોનો લઈને ફરો છો? હા એટલે તારા જેવાના મગજના બોલ્ટ ખુલી છે હવે ને તો ઈવાને ફિટ ફિટ કરવાની કરવાના. પડી છીએ. ફિટ એટલે કરવાના છે. કહેવાનો મતલબ શું છે સરપંચ? કહેવાનો મતલબ એ જેનું મગજ કોમ ના હાલતું હોય શાનું કોમ ના હાલે. મગજના બોલ્ટ ખુલી જાય એટલે કોમ ના હાલતું હોય. અમાર તો કોમ આલે છે તમારું કોમ ના હાલતું હોય તો ફિટ કરવાનું રાખો. એટલે જીવણીયા તું જેમ મને એવું કીધું એટલે તારું કામ નહીં કરી આલ્યું.
તો તમે શેમ પોનો લઈને ફરો કોઈ એ તારી પાડા પાડીની શું પૂછવાની જરૂર છે જોયા. મને બળી ખાવાની વાર રાખ અમાર ના, ખબર ના. જોઈએ. ગમે તે કોક સારું કામ કર્યું લાગે છે એ તારું કામ કર ધોળું કામ કરા કર તું તારું કામ કર અમારા પેલા બોર્ડનું સેક્શન ખરું ને એ ખોલવાનું હતું એક બોલ્ટ ખુલતો નહીં કાટ ખાઈ ગયો હતી તારું કોમ એટલે તારું કહેવાનો મતલબ શું થાય લે વણતી થોડા અમે ઘર ખોલવા જતા આવીશું ના ના બોલ્ટ ખોલ ગમે તેના બોલ્ટ ખોલ્યા લાગે છે તમાર તો કશું- સમય આવશે ને તો તારોય ખોલી નાખશું કે જે ના ખુલતો હોય તો ઓય જેના તારો બોલ્ટ ખોલી નાખશું પોનો વધારાની બાપા નાખીએ. મગજમારી નહીં કરવાની મગજમારી નહીં કરતો અને આટલું બધું ગોહમાં ના રહેતો પાછો ગોહમાં નહીં રહેતો નકર તારા જેવાનું તમે બોલ્ટ ખોલવા જ પડી રહેશે જો તારો બે બોલ્ટ શબ્દો ખોલી કીધા ગયો. એમાં તો જો એકેય પટ્ટી નાખી ગયો ને આ વને શિખર બધા આખા ગામમાં બધી વને કોના વાપરો હોય. જતો નહીં અને બીજું કોઈ નહીં લોકોની પંચાયત કરવા આ ઉતરી પડ્યો ચાલ્યું ગાડીમાં અરે ગમે તેના અંગાથી તાવડો કરવા માંડે તા તું તારું કામ કર કે આમાં મોડ મોડ સકરો છૂટું કરાય છે ને કે દુવારો નેકરી જ કે તારો હમણાં તાણે એ શકરા ઓલે કૂદી રહ્યા છે આ તો લોકોની વાદે ચાલે છે એટલે ને સોનો મનો ધંધો કરી ખાતી કે તાણે 5 રૂપિયા કમા સોનો માનો મારો શકલો ભારત તો આ તો બોલ્ટ ખોલી નથી એવા છે અને હોનું શું પોનોની જરૂર પડે છે નક્કી કોક તો કરી જ હોય ખેમો ને હોય એટલે બસ આ સોમલો ખેમલો બે નહીં નક્કી હોય બે જણો કોક તો કરી જશે મારા શકરાને એમનામ પોનો લઈને ના નીકળે અરે અને આ ગમો પોનો લઈને નીકળે ને મારા શકરા તો કોક તો આખું પાછું કરી જશે હોય હા તો મારા શકરાને તપાસ તો કરવી જ પડશે આમાં તો કમ્પ્લીટ છે મને ખબર હતી ઓનો નખરો ઓછા નહીં આ ખોલી નાખ્યા ને બોલ્ટ આ ઓછા નહીં આ બે જણા આર્યાને માર માજી રહેશે બીજું કોઈ નહીં જીવન મનથી કા ટાઈમ નીકળી જાય અને જીવનનો સગડો ઊંધો પડે અને જીવન ઉપર જતો રહે આ ઓનો નખરો ઓછો નહીં કોક તો કરવું જ પડશે ઓને નાવા તો સોમલાની ખેમલા પાસે જવું પડશે અને ઈવન બેવાન લઈને જવું પડશે કા ના હોય તો ઓનું કોક કરો લ્યા નકા રે ને કોકને મહી નાખશી જીવ તો હશે માણસ એને મહી નાખશી આ બે જણા નાવા તો મને શકતો લઈ જવા દેજે મારું એ મગજ ફરી ગયું છે કહું અમુક પેલા બોલ્ટ તો ઉગાડા રહી ગયા છે નાવા તો એ ફિટ કરવા પડશે નકા આપણે હાલ શકડો લઈને જતા જતા ઊંધો પણ નાવા તો પહેલા ફિટ કરી દેવા દે બોલ્ટ અને પછી શકડો લઈને નીકળું આ જોજો આ બે જણા ઓછા છે બધા બોલ્ટ ખોલી નાખે અમો વાંધો નહીં આવે હવે તો હું શકલો લઈને જવા દે હા મહિના ખોના ધંધા કર્યા છે આ બે જણોએ હું શાનો સમાચાર આવું કે જીવણિયાનો સકરો ઊંધો પર એની ખાલી વાટ જોઈ રહ્યો હું શોમા કાકા આટલી મજૂરી કરી છે ને હા. હારા સમાચાર આવી જ રહ્યો આપણા તમે એક કામ કરો હા. રૂમાલ લઈને તૈયાર રહો ખાલી રૂમાલ લઈને હાઉ અને તો ગામમાં ના હોય ને સમાચાર આવશે તો બીજા 2-4 માણસો હોય ને એને કહી દો કે આજે ગામમાં ગમે તે શોખ મરણ થવાનું છે તે બધા તૈયારીઓ રાખજો પેલા એવું ના કહેવાય કોઈનું શોમા ખબર કાકા સમ નહીં પડતી કે ઓન છે આપણે- ક્યાં ખબર પડી કેરવીલ ખોલને આવ્યા છે આપણને ખબર નહીં આપણે ખોલી છે શક પડે તો એ, કશું શક ના પડે આપણે છે બધાને એવું કહેવું કે અમે ખોલીને આવ્યા છીએ કે આજે ગમે તે છે કે એક્સિડન્ટ થવાનું છે રાતે સપનું આવ્યું તો આવું એ બરોબર સપના કહે તો ચાલે શોમા આ તો કાકા. ખરાબ સપનું આવ્યું હતું આજે તમારો દુશ્મન ખરો ને કાયમ માટે જો અને નહીં પછી નાખવાનું એના નામનું ઠંડા પાણીથી એ જો એટલે મિલકત બધી તમારી મારી. અને પેલું ડોહાબાનું પેલું પીટી શકાવું છે પેટી ખરી ને હા. એ મારા હાથમાં આવી જશે અને બધી જે મિલકત હતી ને હા. એ આવી જાય પછી જીવનીઓ મરી જશે ને એટલે વીમો પાક છે હા એ વાત સાચી તો કરી મારા પાના જ આપવાનું કે મજૂરી કેના માટે કરી છે આટલી બધી મારા માટે તાર પછી તો પછી મારું એક કોક સમજજો તારું થહ લે અને રોવાનું કીધું છે ને શાંતિથી રોઈ નાખજો તમારા ભાઈનું શું રોવાનું તો કીધું ધરાઈને રોઈ નાખ્યું હું ઓહ, આ બે જણા વૈકણા જ છું હું તો ઘેર જઈને આવ્યો હા સોમલા મને તો આવ્યો આવો આવો જીવનલાલ આવો હું આવો આવો હમણાં હાલ મરતા મરતા બચી ગયો એમ કયો હે તાણે બચી ગયો અરે બચી ગયો પૂછ્યું તું
આ આપણા પેલા ટાયરના બોલ્ટ ખોલી નાખ્યા હતા પેલા લુખ્ખા કાળિયાઈ કને કને આપણા ગામનો સરપંચ નો એને અરે હું તમાર વાળોને સકડો મિલી નતો જો તમે બે જણા છો તમે નતા કીધું કે અમે ઉભા નહીં રહ્યા હા મારા અમાર કોમ સામે નથી કીધું તને જીવનલાલ અરે પણ થોડી તો વાર થાય યાર બેહું પેલા કીધું હતું એને બોટ ખોલે અરે એને ખોલી નાખ્યા હતા કોનો લઈને ફરતા હતા ગામમાં આ તો મને હમા મળ્યા અને મેં સકડા નાઈને જોયું ને તો બોલ્ટ ખોલી નાખેલા હતા ખેમાં કેમાં કાકા અરે બીજું કોઈ નહીં જીવન યાર મહી નાખવા બેહી રહ્યો છે ખેમાં તમે બે જણા હેઠજો આ રહ્યો ને કાયમથી તારો દુશ્મન છે અને તને મહી નાખવા બેઠો છે બીજું કશું નહીં કોને કોક કરીને તારો પાડવો પડશે જે માણસ પોનો લઈને ફરતો હોય ને એને જ બોલ્ટ ખોલ્યા હોય કે બીજા કને ખોલ્યા હોય તમે હેઠજો બે જણા હેઠજો જવું? આજે તો પાડી દેવો છે ને નહીં મેળવો હું તો કહું છું માં કાકા હા પૂરું તમારે કઈ નથી. જીતો કરી નાખીએ ને. હાવ. હેઠજો, એ કાર્યો આજે હે ને એ નહીં કોતો હું નહીં વાત સાચી છે જીવનલાલ કામનું દુઃખ કાઢી નાખું છે ગમે તે થઈ જાય ખેમાં તું જા દે એ સકડો જા દે હું ચલાઈ લઉં. ઓ ચલાઈ લે ને હેન. ખેમાં તું પાછળ બે વધુ નહીં અરે ચલા લે હું પાછળ બેહું હે જા દે જલ્દી તો કેવું જીવન યાર બચ્ચા લઈ જઈએ લાવ ના લઈ ગયો તું. જા દે ખેમાં. પણ જો આ ગામમાંથી પોનો લઈ આયા ને તે મથવું પડ્યું. એ તો ઘરમાં કોક હોય તાણે કે એમનામાં હવારોના મથાળતા હતા એમના બોલ્ટ ખુલ્લું ખરા કાટ ખાઈ ગયેલા ગમે તે કર્યું પણ ફિટ તો કહી નાખ્યો કે કમ્પ્લીટ થઈ ગયું અમે ચિંતા નહીં અમને આવે તો બજારમાં જોય ને એટલે એક આખો પોનાનો સેટ લેતા જ આવો ઘેર કોમમાં આવે એક નહીં બે લેતો આવો ઓહો. ગામમાં કોકને ફિટ કરવાનો હોય તો ગોમની હુકા વાત લાવો છો પેલી ગોમવાળા નહીં જો આવ્યા એટલે ગામમાં એક સેટ લાઈને મેળવ્યો હોય પંચાયતમાં જેના જરૂર હોય લઈ આવો એટલે પાછો આલી જો ખરા એ વાત તો સાચી કરી એક કઈ પાછું આલવા ના આવે લઈ જા પછી આપણો ગામનો માણસ હોય એટલે એક નંબરના ડફણું જ પાછા તાણે ઈવન ખબર નહીં કે એમને ખોલવા લઈ જઈને પાછો મેલી જવાનો નક્કી ના તો આ બાજુના ગામમાં પાછા ફિટ કરવા જોઈએ ઈ તો ફિટ કરે પણ હગાવાલે મોકલાવ કિલ્યો તમારા કોમમાં આવશે પણ ભણા ગામમાં તો તે દાર પાવતી હાલ દીધી ને કેવું સુખ શાંતિ બધું પટી ગયું પટી ગયું હું જોતો જીવન નખાય જીવણીઓને પાછા ચરા ગોરે રોજ પાછા કેટલો સમજાવતો જીવન કીધું લે પાવતી કશું આગુ પાછું થવું ના જો અમો અમે દિલ્હી જવાની વાતો નહીં કરે ખેમો હો અમે કશું ના કે હું કે કારણ કે મેન થળિયું હતું ને એને જ આપણે દબાઈ દીધું જીવનનો પકડવાનો તો જીવન પાવતી હાલ દીધી આમ જઈને પેલા તો ખરા ને ના લેવત ને તો ગમે તે હરિયો કરે રોજ પાછા અને જીવણીયા ગમે તેમાં હોય કન મોકલે રોજ પાછા પેલો ખરો ને જીવણીઓ પેલા કે બે જણા એમ કરે જાય છે પણ એની બુદ્ધિ નહીં પકતી કે હું એકલો જોત તો કોમ વાત પતી તો જોત. સાચી કરી તાણે. ને ડોળા ફૂટી જશે જીવણીયા અમે દા- એની ઓછે બારસ રે અમે દાડો એકલો હોય આવ્યો હોત તો કોમ કમ્પ્લીટ ના થઈ જોત એના એ દાડો પટી જોત ગમે તે કર્યું પણ તારા મોમાનું તો નામ નહીં આવે કમ અમે કશું ના આવે પટી ગયું હું નામ આવે અમે જાજી ગોલમાલ કરવી નહીં ભણા નહીં ના તો ખરા ને ખેમલો ને પાછા આપણી ખરી ને ગમે તે નસ પાછા હોજી રહ્યા હોય પવન નક્કી નહીં ગમે તે રસ્તામાં માં ફસાવ્યાનું નક્કી ના કહેવાય અરે તો ખરા ને તારા મોમા ને ખરા ને દાઢમાં ગાલી રાખ્યો છે ગમે તે કર્યા રે ચમકા મું છે આપણા ખરા ને પેલી કહેવત નહીં ચેતતા નર સદા સુખી આપણા ખરા ને હોનાથી ચેતતા રહેવાનું હાર તે આપડે શું તાર કોઈ ગમવા બીજું ત્રીજું કરવું હોય તો તાર નોમ આવે હેલિકોપ્ટર આવે છે જીવન એને તો સારા કાપવા આવ્યા છે તો. મારા ભાઈના પણ તું માગું છું હું માગો છો લઈ લે કે માગતા હોય જે માગતો હોય કે આલી દે તને પણ સહુ જીવણીએ હું માગું છું એમ કે તારા હાથ હકના નહીં રહેતા આજે જે હોય એનો ફેસલો કઈ નાખવો છે નકા હાથ જુદા થઈ જાય હમણાં એટલે આનો ફેસલો કરવાનો છે. ફેસલો જ કરી નાખ ના હોય, નાટક હું માગું છું એમ કે પેલા ના હોય નાટક ઉકા કરે છે મમ્મી સાથે ના પોકી વગર તો કોઈ નહીં પેલા બહેરો જેવું શેમ કરે છે પેલા ગરીબ નો બાપરા બીવરાવ આઈ જા કે અમાર હોમો આઈ ખબર જાવ સાથીએ ઘા કરવા નાખો પીઠ પાછળ ઘા કરશો ને એવો એટલે તને છે ને બહેરામ લાકડીઓ મેલી અમે આ બૈરામ લાકડો મેલવાન કરી અત્યારે તો લાકડો ભેગો થઈ ગયો આજ મુ આ તો ઓવા. આટલું મને ખબર પડી જીવણીયા જે બહેરામ પડી નહીં ને ત્યાં સુધી બાકી પડશે ને એ તારા કરોડો જુદો થઈ જાય તને પડશે તો ફોન આઈ જા હા. અરે જીવન પણ હું કર્યું છે એ તો કયો ચરાગોળે આવી જો છો. ગોળે વાયકણ આવી જાય સક્રી લઈને જા સોની મોની તારા જેવી તો બૈરાનો કરોડો જુદો કરવા વાળી કેટલી જતી રહી ઓવા પાછાજી ઓળખતા નહીં મણો એટલે તને છે મોરખતા નહીં તું જીવણીઓ મુસાર છે આખા ગામને ખબર છે તો પછી એને
મહિના ખો તો બેઠો છે ને તું. કેમાં કયા મહિના ઓવા, છે રજા જીવણ? ઉડી જાય કા? ચાલો એટલે ગોખરી બોલ્ટ સમ સભાઈ ખોલ્યા તા. જીવણિયાની. ટાયરના બોલ્ટ સમ ખોલે કે કને બોલ્ટ ખોલે? લા ટાયરના બોલ્ટ સમ ખોલે એમ કે આ છકડાના ટાયરનો બોલ્ટ કેમ ખોલ્યા એમ કે છે? કોકે ખોલ્યા? કને ખોલ્યા તા મામા? એ જીવણિયા ઇન્ના મારો પ્લાન આપતો હલે એટલે એક્સિડન્ટ થઈ જીવણીઓ મરી જાય કે એટલે નોમ ના આવે કા? બારે બાર જીવણ ઉપર પટાઈ દેવો છે ઓવા. અને પોતાનું નામ આપવા દેવું નહીં. એટલે જીવણિયા પહાણ મો હું માગું હું એટલે જીવણિયા હું પટાઈ દઉં આતે અમે એ તો કહીએ છીએ કે તું જીવણીયા પાણ હું માગી છે જે માગતો હોય માજી રે અમે આવી હાજી જઈએ. હાલી દે હોય, હાલીને જ જવું હાલવા છે. ગયા છીએ. ઓવા. અલ્યા જીવન કશું લેવાનું નહીં તો તું પાવતી લેવા આવ્યો તો તે ઘેર આવીને પાવતી નતા આવી ગયા. હા. બોલ્ટ હું લેવા ખોલે એમ કે અમે કોઈને ખબર- બોલ્ટ ખોલ્યા નહીં. અમે ખબર પડી હોય પાવતી છે મારી વાનમાંથી પાવતી આલું તો શકરો ઘેર લાવવા અને શકરાનો ટાયર ખોલી નાખીને બોલ્ટ એટલે કોઈ ગમે તે શક મરી જાય એટલે હું નામ આપવાનું? જીવણ ઓના લોકો આગળ નમવું પડે ને એ ગમતું નહીં. તારા આગળ નમ્યા ને કાયદેસર હા. એટલે આ કાઠું પડ્યું છે કાઠું બીજું પડ્યું કશું છે. નહીં. એ જીવણિયા ઇન્ના મારો પ્લાન આપતો હો તારા શકરાના મેં હાથ જોયો છે પાછો આ જોયો નહીં પોનો લઈને ફરતા તારે બોલ્ટ ખોલ્યા તમે. ચાલો પોનો અલ્યા લઈ લે. જીવડે આ પોનો મને હમણાં નતા હોમાં મળ્યા. એ મૂર્ખા એટલે પોનો તો લે અમારા કોમ લાયા છીએ અમે તો તારા શકરાના બોટ ખોલવા બોલ્ટ ખુલ્લા તાર લાયા લે ઓ બોલ્ટ આ ખોલ્યા જુઠ્ઠો તા. સા ફરી જા હો અમે તારા ઘેર તો સાયકલ નહીં તું કા પોનો લઈને અલ્યા ફરતો તો? પેલા બોર્ડનું સેક્શન ખોલવાનું હતું બોલ્ટ એક ખુલતો એ, નતો. સેક્શન જીવણિયા. વાળો ખોલે કોણ ખોલે તાણે અને એમ નહીં એ પોણાની જરૂર હોય તો ઘેર રાખવો તો કે જીવણિયાનો શકરો તો ઈકન થઈને છો તાર લઈને નીકળવાના આવતું હતું. પોનો લઈ જ આ બીજું કશું નહીં. બોલ્ટ ખોલીને તમે નીકળ્યા છો ને જીવણિયા ભાડી ગયો છે એટલે એટલે રસ્તો હું જીવણિયાના બાપાનો છે તે કેમ પોનો લઈને નહીં કરવાનું જીવનથી પાડ્યા હતા. મી બાર્યા છે મારી વશે હગી વશે. એ તારી ઓછો કરીને ફૂરી નાખ અને ના હોય તો આ શકરા ઓલે એક ચોકીદાર રાખ શકરા જાનું જો તારી શકરો કરીને વાકન તૂટી પડે છે. તમને મારો શકરો હું ના, ના, ના ના, 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 ના. ઓવા. ઈ આવતી હોય તો કહી દે કે તું શકરો વેચી માર તો બચારો વેચી મારે. અલ્યા ઓય, ખેમા, કયો? અમારું કા કેવું પડે કે વેચી માર 5 રૂપિયા કમા તેરે કમા નહીં અમાર શું ગમતું જરૂર ગમે છે? તો શું ગમે છે એમાં તો થાય છે બધું નહીં ગમતું ભાઈ મને ખબર છે. એટલે હું નહીં ગમતું લે હું અમે નહીં ગમતું કમાઈએ. આમાં તો હું આમાં કરોડ રૂપિયા કમાઈ દેવાનો હલે સાડા 3 લાખ રૂપિયાનો શકરો છે. લાવો કે સાયકલ ખબર પડે. હા વાત સાચી છે. અરે મફત આવે છે. તમે શું કીધું મફત આવે છે એવું આ છેડી જીવણિયાના શકરાના આજુબાજુ દેખોડે ને તો તારો ટોપો ટૂંકો થઈ જાય. એ ખેમા ઇન્ના ખોટી ધમકી નહીં આલવાની પાછો ધમકી નહીં ધમકી નહીં આલવાની, ચાલવાની ઘર તરીને પોતે તને પાડ્યો સાયકલ. એટલે આ લોક તારાવે છે ને સમતા રહી લે કરી તારા લોક છે, મેં લોક મારી વશે બાળ્યો છે. એવાય નહીં કીધું કશું. એટલે તારા બોલ તમે ખોલી નાખ્યા તમે ખોલ્યા છે તમે. એ જીવણિયા તારા શકરાનું પોનું અડાડ્યું નહીં કે હાથે નહીં લગાવ્યો. એ બોલ્યા ના, ના. ખોટો નહીં ના. એવો જબરો હોય તો આઈ જા કે જોઈ લઈએ તારે હાલ જ. મેં તો તમે આઈ લો કે એટલે આઈ જા જોવું હોય તો. ઉભરતા ને લેતા આવજો લેતા આવવાનું. જાઓ દે ડખો નહીં કરવો. ના ના ડખો નહીં કરો જાને. એ ખેમા, ઉપર આવ. માર મોમો ચા સાપા દે. જાઓ દે કેમલા આમાં આઈએ છીએ તો કાયદેસર કેસ કરી લડી દેવો માર. સોની મોની ચાવી આલી દે આલી દે એટલે આલી દીધે હવે તોણી ને. લઈ લઈ હરી ચાવી એ. ઉપર રાખ પણ આવે છે પેલા માર મોમો. એ તું સાચી મને. હાથ વાય પડી રહ્યો. મેલો ને તો પેલા ફોટો પડી ગયા. કીધો કઈ અમે નાખ્યો અહીંયા છીએ. પડી ગયા. અને ઉભો તો રહા પેલા આવે છે ખેમા. અમાર કાયદેસર લઈ લેવો. કાયદેસર ડખો કેસ નહીં કરવાનો. કરવો. અરે પણ ઉભા રહો પેલા હથિયાર લઈને હાલ આવશી. ઉભા તો રહેતા નહીં એક. કોઈ નહીં જા કોઈ જા દે લે એ ઉભો રાખ ખેમા. એ ઉભો લાલો એ અમે ઉતર અમે મને લાગા ઓહના ઘોડા ખરાને બોલ ખોલી જ નાખવો પડશે કોક દારો એકાય ઉભો રહ્યો નહીં જો શકરામ ધોકા લઈને આવ્યા તા છે જતા રહ્યા પાછા. બીજું કોઈ નહીં આ ખરાને અવની ગો છે પેલા જીવણિયાને પાછી અને આવું લઈને આયા. કશું નતું એટલે માટલો લઈને આવ્યો કે કદાચ ભોડા મેલે બડું ફોડી નાખું મી વળી કીધું કોક હથિયાર લેવા જાય હમણાં કોકને તારી વગાડશે. મમ્મી તારું મારી દે છે ખરા મેરના આ તો મને હાથમાં આવેલો શિકાર જતો રહ્યો કશો વાંધો નહીં એ તો પાછા ફેર કશો દેતા તને હોય. નહીં પણ આ તો દવા કરવી જ પડશે નકા આ ખરા ને ઘેર ધોકા લઈને આવીને હું પોકી જશે જે ઘરા ઘેર આવી જઈશ અમે નહીં આવે અમે જોજો આવો છો. ના, પણ આ ગમે તે રસ્તો ઓની દવા તો કરવી જ પડશે ઓન તો ખરો ને પાઠ ભણાવવો જ પડશે આ ખરા ઇનામ સીધા નહીં થાય
અને પેલો ખરો ને પેલો ના વાદે ચલા હે જીવણીઓ બીજું કોઈ નહીં આ છકરો લાવે ને તારની જીવણીયાને બહુ ગરમી આવી ગઈ છે પણ એનો શકરો ને એનો નખરો તો છે, આખા નામ જીવન આપવામાં આવે છે. હા હવનો સમય આવશે એક દારો ખરો ને તારો સમય આવી જા જે દાર સમય આવશે ને એ દાર તારી મૂછો અમે સૂંટી લેવું આ કાકે તું કેટલા દાડા ફેવર હમણાં શકરો નાના ભણા ગમે તે રસ્તા આ એક વાર જતો કર્યો ને હું વળી કીધું મથીને ગરીબ રો કીધું છકરો કીધું લાવન ધંધો કરે એટલે પાવતી આલી એટલે આ ખરો ને દયા દાચન ને ખાય છે પાછી અમારજે કોઈ જરૂર હોય એટલે કીએ. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.